એનામાં તો ગઈકાલે સાંજે મને ફોન આવ્યો અહીંયા અમદાવાદ રાજકોટથી. હું હતો અમદાવાદ, મારા ઘરે પ્રસંગ હતો, અમદાવાદ હતો કે તમારે દુકાનના તાલા તોડીને તમારો માલ બધો બારે કાઢી નાખ્યો છે, ફેંકી દીધો છે. એટલે પછી કોઈ ફારૂકભાઈ કરી એની સાથે વાત કરી, એનું કોઈ એવું થયું કે અમારી પાસે વકફ ઓર્ડર છે અને અમારે આનો કબજો લેવાનો છે, એટલે તમારો અમે કબજો લઈ લીધો છે. કેટલા સમયથી તમે ભાડું 1964 થી ભાડું કોઈ લેવા આવતું જ નથી. ખોટી વાત છે લોકોની. અમે ઘણી વાર કીધું કે ભાઈ તમારું ભાડું લેતા જાઓ. એ લોકોને અંદર અંદર જે તકલીફ હોય ખબર નથી, ભાડું લેવા કોઈ આવતું જ નથી. લાઇટ બિલે ભરેલા છે બધા. એ હવે તો કેમ ખબર પડે સાહેબ, બધું ઢાંકેલું પડ્યું છે. જો ખોલી ત્યારે ખબર પડે બધું. ન્યાય જોઈએ બાપુ, શું હોય. પોલીસ ફરિયાદ થઈ તો આવું કઈ ન થવું જોઈએ બીજા સાથે. આ બધું નુકસાની અમારા અગત્યના ધંધો કરે, કાગળિયા બધા ફાઇલું હોય બધું જેમ તેમ મારે ફેંકી દીધી લોકોએ. એમને એ લોકોને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ અમને આ ટ્રિબ્યુનલ કોર્ટ આપણે વકફ બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનોનો કબજો લઈએ છીએ. અને વર્ષોથી જે દુકાનો બંધ પડી હોય, જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, ઉપરથી છતો પણ તૂટી ગઈ છે અને અમારી મસ્જિદને પણ નુકસાન થાય એવી હાલત હોય, એટલે અમારો ઓર્ડર આવ્યો એ ઓર્ડરને અમે ફોલો કર્યો છે. અમને કોઈ રેગ્યુલર ભાડું આપેલ નથી, અમારી પાસે કોઈ ભાડું જમા કરાવેલ નથી.